હલો વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર, ઓમ શાંતિ। તો આજે આપણે 9મા ચેપ્ટરમાં નીટના લેક્ચરમાં આગળ વધીએ તો આજે જોઈએ મધમાખી ઉછેર। મધમાખી ઉછેર એટલે એને એપીકલ્ચર કહેવાય। તો પ્રાચીન સમયથી મધમાખીનો માનવ સંસ્કૃતિમાં ઉપયોગ આપણા પ્રાચીન ગ્રંથો જેવા કે વેદ, પુરાણ, રામાયણ, મહાભારત અને ચરક સંહિતામાં દર્શાવેલો છે। એટલે કે મધનો ઉપયોગ શાસ્ત્રોની અંદર, આ વેદ પુરાણોની અંદર પણ ઉલ્લેખાયેલો છે। કેટલાક પરદેશી મુસાફરો ફાહિયાન અને વેનસને મધના દવા તરીકેના ઉપયોગની ચર્ચા કરી। તો મિત્રો, આ ફાહિયાન અને વેનસ છે, આ વિદેશી વ્યક્તિઓ છે જે ભારતની મુલાકાતે વર્ષો પહેલાં આવ્યા હશે અને એને મધનો ઉપયોગ કર્યો હશે અને એણે મધના દવા તરીકે ઉપયોગ કરવાની ચર્ચા ભલામણ પણ આવા વિદેશી મુસાફરોએ ભારતમાં કરેલી। જ્યાં મધમાખીને ઉછેરવામાં આવે છે, રાખવામાં આવે છે, તેને એપિયરી કહેવામાં આવે છે। આધુનિક મધમાખી વિજ્ઞાનના પિતા તરીકે હુબેર જાણીતા છે। તો હુબેર છે એને આધુનિક મધમાખી વિજ્ઞાનના પિતા કહેવામાં આવે છે। હવે મધમાખીનું સામાજિક વ્યવસ્થાપન કઈ રીતનું હોય છે, બરાબર? તો જાણીએ છીએ કે મધમાખીની વસાહતમાં ઉચ્ચ વ્યવસ્થાપિત કાર્યની વહેંચણી જોવા મળે છે। એટલે કે મધમાખીનો જે મધપૂડો હોય છે એમાં કાર્યની વહેંચણી હોય છે, વ્યવસ્થા હોય છે। સારી અને વ્યવસ્થિત વસાહતમાં 3 જાતની 40થી 50,000 માખીઓ હોય છે। આ 3 જાતની કઈ માખી? તો કે રાણી છે મધપૂડામાં એકલી જ હોય છે અને એને પ્રજનનક્ષમ માદા કહેવામાં આવે છે। પ્રજનન કરતી માદા છે, એક જ હોય રાણી। કામદાર માખી મોટી સંખ્યામાં હોય, બરાબર? એ વંધ્ય માખીઓ હોય છે। એની સંખ્યા કેટલી હોય? 30થી 50,000 જેટલી હોય છે, બરાબર? 6 અઠવાડિયા જેટલું આયુષ્ય છે એ ભોગવતી હોય છે। નર માખી છે મોટી સંખ્યામાં હોય છે અને એ ફક્ત પ્રજનનનું કાર્ય કરી શકે છે, એવા નર છે, 1 થી 2 મહિના જીવિત રહી શકે। તો આ 3 પ્રકારની માખીઓ છે આખા મધપૂડામાં, બરાબર? 40થી 50,000 જેટલી હોય છે, બરાબર? હા, અહીંયા એક વાક્ય લખ્યું છે કે વ્યવસાય ધોરણે મધ ઉત્પાદન કરવા માટે એપિસ મેલિફેરા આ જાતિ છે મધમાખીની એ પ્રચલિત છે, બરાબર? હવે મધપૂડો છે મિત્રો, તો એમાં આ 3 પ્રકારની 40થી 50,000 માખીઓ હોય છે। રાણી એકલી જ હોય છે, કામદારની સંખ્યા 30થી 50,000 જેટલી હોય છે અને નર છે એ બરાબર છે મોટી સંખ્યામાં હોય અને પ્રજનનનું કાર્ય કરે છે। આ કામદાર માખી છે વંધ્ય હોય છે, એ પ્રજનનક્ષમ હોતી નથી। એમણે માત્ર અને માત્ર મધને એકઠું કરવાનું કાર્ય છે એ કરવાનું હોય છે। મધમાખી ઉછેરની પેદાશોની વાત કરીએ તો મધમાખી ઉછેરની મુખ્ય પેદાશોમાં મધ અને માખીનું મીણ છે। આ મધ છે એ ચીકાશ પડતું શર્કરાયુક્ત મધુરસ દ્વારા મધમાખીના જઠરમાંથી ઉત્પન્ન થતું ઘટ્ટ પ્રવાહી છે। એટલે મધ છે એ ચીકાશ પડતું હોય, જાણો છો આપણે, શર્કરાયુક્ત હોય છે અને મધુરસ દ્વારા મધમાખીના જઠરમાંથી ઉત્પન્ન થતું ઘટ્ટ પ્રવાહી છે। એ પ્રવાહી છે વત્તા જે ફૂલોનો રસ છે એમાં મિક્સ થાય છે અને મધ બને છે। માખી ફૂલોના રસને ચૂસે, જે જઠરમાં સંગ્રહ કરે અને મધપૂડામાં પાછો ઠાલવે, તેનો ઉપયોગ ઔષધ તરીકે જાણીતો છે। મધની અંદર માલ્ટોસ શર્કરા હોય છે, બરાબર છે મિત્રો? મધની અંદર કઈ શર્કરા હોય છે? માલ્ટોસ શર્કરા હોય છે અને અન્ય શર્કરા 8.81% જેટલી હોય છે। હવે મીણની કેટલીક ઉપયોગિતા મિત્રો જોઈએ તો મીણ છે એ ઉપપેદાશ છે અને માખીનું મીણ છે એને માખીનું મીણ કહેવામાં આવે છે, બરાબર? કારણ કે આ મીણ છે એ વાસ્તવિક રીતે મધમાખીના જઠર ગ્રંથિની પેદાશ છે, એમાંથી મીણનો સ્ત્રાવ થાય છે। પીળાશ પડતો બદામી રંગનો હોય છે, પાણીમાં અદ્રાવ્ય હોય, મીણ છે પાણીમાં અદ્રાવ્ય હોય, પરંતુ ઈથર હોય, ઈથર, બરાબર છે, એમાં સંપૂર્ણ દ્રાવ્ય થાય છે। મીણનો સ્ત્રાવ માખીની, બરાબર છે, ઉદરીય ગ્રંથિમાંથી થાય છે। હમણાં આપણે વાત કરી કે ભાઈ મીણનો સ્ત્રાવ છે એ માખીની ઉદરીય ગ્રંથિમાંથી થાય છે। એનો ઉપયોગ સૌંદર્ય પ્રસાધનો, રંગ બનાવવા, પોલિશ બનાવવા, કાર્બન પેપર બનાવવા વગેરેમાં થાય છે।
તો સૌંદર્ય પ્રસાધનના સાધનો એટલે સ્ત્રીઓ માટેની જે લિપસ્ટિક છે બરાબર, એ પણ મીણમાંથી બને છે. કેટલાક રંગો, પછી જે પોલિશ છે, બૂટ પોલિશ, પછી કાર્બન પેપર, આ બધી વસ્તુઓ મીણમાંથી બનાવવામાં આવે છે. મધમાખી સમગ્ર વર્ષ દરમિયાન સક્રિય હોય છે, શિયાળામાં સુસ્ત હોય છે અને વસંત ઋતુમાં ખૂબ જ સક્રિય હોય છે. મધપડાનો વ્યાસ સારો વિકસિત હોય તો 30થી 90 સેન્ટીમીટર હોઈ શકે. મધની પીએચ 2.5થી 4 હોય છે, એટલે કે એસિડિક ગુણધર્મ છે. અને મધની વિશિષ્ટ ઘનતા છે એ 1.45થી 1.48 જેટલી હોય છે. મિત્રો, આ થઈ ગઈ વાત મધમાખી ઉછેરની, મધપોડાની. હવે વાત કરીએ મત્સ્ય ઉદ્યોગ, જેને ફિશરીઝ કહેવામાં આવે છે. પીસી કલ્ચર, બરાબર. મત્સ્ય ઉદ્યોગને શું કહેવાય છે? પીસી કલ્ચર. તો મત્સ્ય ઉદ્યોગ મત્સ્ય અને અન્ય જલીય સજીવોને પકડવા, એની ઉપર પ્રક્રિયા કરવી અને વેચાણ કરવા સાથે સંકળાયેલો છે. તો મત્સ્ય ઉદ્યોગમાં હોય શું? તો કે માછલીઓ અને અન્ય જલીય જીવો છે, ઝીંગા છે, કરચલા છે વગેરે, એને બધાને પકડવાના, એની પ્રક્રિયા કરાવવાની અને એનું વેચાણ કરવાનું. દરિયાઈ વિસ્તારોની નજીક રહેતા લોકો ખોરાક માટે મત્સ્ય પેદાશો પર આધાર રાખે છે. સ્વાભાવિક છે, જે દરિયાની નજીક રહેતા હોય તો ત્યાં જમીન છે ખાર પ્રદેશવાળી હોય છે, તો એની અંદર કોઈ પાક ઉત્પાદન કે ખેતીવાડીનો વિકાસ ન થઈ શકે. એટલે મુખ્યત્વે ખોરાક માટે લોકો માછલીઓ ઉપર આધાર રાખે છે, મત્સ્ય પેદાશો પર આધાર રાખે છે. વિકાસશીલ દેશના 500 મિલિયન લોકો સીધી અથવા આડકતરી રીતે મત્સ્ય ઉદ્યોગ પર આધારિત છે. એટલે કે જે દુનિયાના ગરીબ દેશો છે, દરિયાકાંઠે વસનારા છે, તો એના 500 મિલિયન જેટલા લોકો છે એ સીધી અથવા આડકતરી રીતે મત્સ્ય ઉદ્યોગ પર પોતાનું જીવન ગુજરાત ચલાવે છે. મત્સ્ય ઉદ્યોગ ભારતનો અગત્યનો ધંધો છે, કારણ કે ભારતનો દરિયા કિનારો મિત્રો ખૂબ જ લાંબો છે. તો લાંબા દરિયા કિનારાને કારણે લગભગ, બરાબર છે, 7,500 કિલોમીટર જેટલો દરિયા કિનારો ભારતને લાગુ પડે છે. કેટલાય દરિયાકાંઠાના જે શહેરો છે એમાં મત્સ્ય ઉદ્યોગ સારી રીતે વિકાસ પામ્યો છે. એટલે ભારતનો અગત્યનો ધંધો મત્સ્ય ઉદ્યોગ ગણાય છે. દરિયા કિનારાના રાજ્યોમાં માછીમારો અને ખેડૂતોની આવકનો આધાર મત્સ્ય ઉદ્યોગ છે. ગુજરાતનો જે દરિયા કિનારો છે એ 1640 કિલોમીટર લાંબો છે મિત્રો, બરાબર. મત્સ્ય ઉદ્યોગ મીઠા પાણીનો કે દરિયાઈ હોય છે, એટલે કે ખારા પાણીમાં, એટલે કે દરિયાની અંદર કેટલીક માછલીઓ હોય છે પકડવામાં આવે છે, અને કેટલીક નદી, તળાવ અને સરોવરની માછલીઓ પણ પકડવામાં આવે છે. દુનિયાનું લગભગ 90% મત્સ્ય ઉત્પાદન દરિયામાંથી આવે છે. તો 90% ઉત્પાદન છે માછલીનું એ દરિયામાં થાય છે. તો મીઠા પાણીનો મત્સ્ય ઉદ્યોગ માત્ર કેટલા ટકા થયો? 10%. મીઠા પાણીની માછલી, હવે મિત્રો અગત્યનો સવાલ છે, યાદ રાખવાના ઉદાહરણ છે, નીટમાં પૂછાઈ શકે. મીઠા પાણીની માછલીઓ કટલા, રોહુ અને મૃગલ, બરાબર છે. આ 3 માછલીઓ છે મીઠા પાણીની માછલી, નદી, તળાવ અને સરોવર. કટલા, રોહુ અને મૃગલ, જે સામાન્ય રીતે આ મેજર કાર્પ તરીકે ઓળખાય છે, મેજર કાર્પ. પછી દરિયાઈ માછલીઓમાં હિલ્સા, સાર્ડિન, મેકેરેલ અને પોમ્ફેટ, આ બધી દરિયાઈ માછલીઓ છે, બરાબર. આ પ્રશ્ન, બરાબર, આમાંથી એક પ્રશ્ન પૂછાઈ ગયો કે ભાઈ ઓમેગા-3 ફેટી એસિડ ધરાવે. આ જે મેકેરેલ છે, મેકેરેલ માછલી છે એ ઓમેગા-3 ફેટી એસિડ ધરાવે છે. આ પ્રશ્ન 2016 નીટની અંદર પૂછાઈ ગયેલો છે. વિશ્વમાં દરિયાઈ ખોરાક ઉત્પન્ન કરતા દેશોમાં ભારતનો નંબર 6થો છે, બરાબર. 6થા નંબરે છે ભારત મત્સ્ય ઉદ્યોગની અંદર. એટલે કે દરિયાઈ ખોરાકનું ઉત્પાદન કરવું એટલે કે મત્સ્ય ઉદ્યોગ સાથે સંકળાયેલી બાબત છે. તો 6થો નંબર છે ભારતનો. હવે મિત્રો આપણે વાત કરીએ પ્રાણી સંવર્ધન. તો આ પ્રાણી સંવર્ધન છે એટલે શું? તો કે પ્રાણીઓ વચ્ચે પ્રજનન કરાવી
પ્રાણીઓની સુધારેલી જાત એટલે કે સંકર જાતો તૈયાર કરવામાં આવે તેને પ્રાણી સંવર્ધન કહેવાય. એટલે કે પ્રાણીઓ વચ્ચે સંકરણ કરાવી અને વધુ દૂધ આપતી જાતો, વધુ માંસ આપતી જાતો, વધુ ઈંડા આપતી જાતો, જે કાંઈ પેદાશ જે પ્રાણીની હોય, બરાબર છે, તો એનું સંકર જાત કઈ રીતે તૈયાર કરવામાં આવે એને પ્રાણી સંવર્ધન કહેવાય છે. હવે પ્રાણી સંવર્ધનનો હેતુ શું છે મિત્રો? શા માટે પ્રાણીઓનું સંવર્ધન કરાવવામાં આવે છે? તો પહેલો પોઈન્ટ છે વૃદ્ધિ દરમાં વધારો થાય. વૃદ્ધિ દરમાં વધારો થાય એટલે કોઈ પ્રાણી બચ્ચાને જન્મ આપે એટલે આ બચ્ચા ઝડપથી મોટા થાય. ઝડપથી મોટા થાય, ઝડપથી પરિપક્વ બને અને ઝડપથી એ જે તે ઉત્પાદન આપવાનું શરૂ કરે. પછી દૂધ આપવાની ક્ષમતામાં વધારો કરવો. કોઈ દૂધાળા પ્રાણીઓ હોય, ગાય, ભેંસ, ઘેટા, બકરા, ઊંટ વગેરે, તો એ વધુ દૂધ આપવાની ક્ષમતા ધરાવે. ગુણવત્તાસભર પેદાશો જેવી કે દૂધ, માંસ, ઈંડા, ઊન મેળવવા. બરાબર. પછી રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે. પ્રજનન અવધિમાં વધારો. પ્રજનન અવધિ વધારો એટલે મિત્રો પ્રજનન કાળ 10 ને બદલે 8 મહિના. હવે માનો કે કોઈ પણ પ્રાણી છે, ગાય કે ભેંસ, એ ગર્ભ ધારણ કર્યા પછી સામાન્ય રીતે 10 મહિને બચ્ચાને જન્મ આપે. એને બદલે જો એ 8 મહિને બચ્ચાને જન્મ આપે તો એ ગાય કે ભેંસ હોય એ 2 મહિના વહેલા બચ્ચાને જન્મ આપે છે. એનો મતલબ 2 મહિના દૂધ ઉત્પાદન વહેલું શરૂ થાય, એટલે પ્રજનન અવધિમાં વધારો કહેવાય. અને પ્રજનનનો દર ઊંચો કરવો. પ્રજનનનો દર ઊંચો કરવો એટલે વધુ બચ્ચાને જન્મ આપે. વધુ બચ્ચાને જન્મ આપે, માનો કે કોઈ એક ભેંસ છે, એ પોતાના લાઈફ સાયકલ દરમિયાન માત્ર 15 બચ્ચાને જન્મ આપી શકે છે. એને બદલે 20 કે 25 બચ્ચાને જન્મ આપે તો એટલા વર્ષ વધુ એ દૂધ ઉત્પાદન આપી શકે. તો એ પ્રાણી પોતાના જીવનકાળ દરમિયાન જે કુલ દૂધનું ઉત્પાદન કરતા હોય એમાં ઘણો બધો વધારો કરી શકાય છે. તો આ પ્રાણી સંવર્ધનના હેતુની વાત આપણે કરી. હવે મિત્રો આપણે સંકરણને જે પ્રકાર જાણીએ છીએ, અંતઃસંકરણ, બહિઃસંકરણ અને આંતરજાતીય સંકરણ, બરાબર, એમાં ઘણી બધી બાબતો આપણે જોઈ ગયા છીએ. તો અંતઃસંકરણ છે, તો અંતઃસંકરણ કોને કહેવાય? તો કે એક જ જાતના 4 થી 6 પેઢીના પિતૃઓ વચ્ચે જે પ્રજનન કરવામાં આવે છે એને અંતઃસંકરણ કહેવાય. હવે આ અંતઃસંકરણના ફાયદા અને ગેરફાયદા શું છે? તો કે અંતઃસંકરણના ફાયદામાં જનીન સુધારણાની તકો વધે છે. એટલે કોઈ પણ સજીવ હોય એનું જનીન બંધારણ છે એ સારું બની શકે, જનીન સુધારણાની તક વધી શકે. ઈચ્છિત જનીનોનું એકત્રીકરણ અંતઃસંકરણથી થાય છે. ઘણી વખત એવું બને કે ભાઈ સતત અંતઃસંકરણ થતું હોય તો મોટાભાગે ઈચ્છિત જનીનોનું એકત્રીકરણ થાય તો એ સંતતિની ગુણવત્તા વધી જતી હોય છે. સમયુગ્મતાનું પ્રમાણ વધે છે અને અંતઃસંકર જાતનું ઉત્પાદન વધે. તો આ ફાયદા છે. ગેરફાયદા શું? તો સતત અંતઃસંકરણને કારણે હાનિકારક પ્રચ્છન્ન જનીનો એકત્રિત થવાની શક્યતા પણ વધે છે. તેથી સંતતિઓની ફળદ્રુપતા ઘટે છે. તો મિત્રો સતત એક જ જાત વચ્ચે સંકરણ થતું હોય તો ઘણી વખત એવું બને સંતતિઓની અંદર કોઈ બધા જ ખરાબ લક્ષણો આવી જાય, પ્રચ્છન્ન લક્ષણો આવી જાય, રોગના જનીનો વારસામાં આવી જાય, બરાબર, તો એ સંતતિની ફળદ્રુપતા વધવાને બદલે ઘટી જાય છે. રોગિષ્ઠ સંતતિ ઉત્પન્ન થાય છે, ઓછું ઉત્પાદન આપતી સંતતિ ઉત્પન્ન થાય છે. તો એ સમયે સંતતિની ફળદ્રુપતા ઘટી જાય છે. આ અંતઃસંકરણનો ગેરફાયદો છે, નુકસાન છે. હવે બહિર્સંકરણની વાત કરીએ મિત્રો, તો બહિઃસંકરણમાં આઉટક્રોસિંગ કોને કહેવાય? તો એક જ જાતના નર અને માદા તેના 4 થી 6 પેઢી સુધી પ્રજનન થયેલું હોતું નથી. 4 થી 6 પેઢી સુધીનું પ્રજનન થયેલું હોતું નથી, કારણ કે 4 થી 6 પેઢી સુધીનું પ્રજનન થાય તો એને તો મિત્રો અંતઃસંકરણ કહેવાય, બરાબર છે. એટલે 4 થી 6 પેઢી સુધીના નર અને માદા વચ્ચે સંકરણ ન થાય, બરાબર છે. 4 થી 6 પેઢી પછીના સજીવોનું જો સંકરણ કરાવાય તો એ બહિર્સંકરણ કહેવાય. અને બહિર્સંકરણથી શું ફાયદો થાય છે કે ભાઈ અંતઃસંકરણથી થયેલા ગેરફાયદા દૂર કરી શકાય. એટલે અંતઃસંવર્ધન દબાણ જે ઉત્પન્ન થાય છે, બરાબર છે, ઇનબ્રીડિંગ પ્રેશર જેને કહેવામાં આવે છે, તો એનાથી જે નુકસાન થાય છે એ બહિર્સંકરણથી દૂર કરી શકાય છે. હવે કસોટી સંકરણ એટલે કે ક્રોસ બ્રીડિંગ,
તો ક્રોસ બ્રીડિંગ એટલે કસોટી સંકરણ કોને કહેવાય? તો કે એક જાતના શ્રેષ્ઠ નર અને અન્ય જાતના શ્રેષ્ઠ માદા સાથે સંકરણ કરાવાય છે. બરાબર? જાતિ એક જ હોય છે, અલગ અલગ જાતો હોય છે. એક જાતના શ્રેષ્ઠ નર હોય અને બીજી જાતના શ્રેષ્ઠ માદા હોય, તો એમની વચ્ચે જે સંકરણ કરાવાય એને કસોટી સંકરણ કહેવાય છે. ઈચ્છિત લક્ષણોને જોડવાની તક વધે છે. ઈચ્છિત લક્ષણો એટલે આપણે ઉદાહરણ જોઈએ અહીંયા કે ચાલો પહેલું ઉદાહરણ છે પંજાબમાં બીકાનેરી ઘેટી, એટલે આ માદા પ્રાણી થયું. એમનું પ્રજનન મેરીનો ઘેટા વચ્ચે કરવામાં આવ્યું તો આ બંનેના ઈચ્છિત લક્ષણો ધરાવતી સંતતિ એટલે કે હિસારડેલ આ નવી જાત બની, જેમાં બીકાનેરી ઘેટીના પણ સારા લક્ષણો વારસામાં આવ્યા અને મેરીના ઘેટાના પણ સારા લક્ષણો વારસામાં આવ્યા. તો હિસારડેલ નવી જાત બની. પછીનું લક્ષણ છે કે ભારતીય બ્રાહ્મી આંખલો, એમનું સંકરણ અમેરિકન ટૂંકા શિંગડાવાળી ગાય સાથે કરાવ્યું તો એમાંથી આ બંનેની પ્રજનન થવાથી સાંતા ગટુડીઝ નામની શંકર ગાય છે પ્રાપ્ત થઈ. તો શંકર ગાયની અંદર આ બ્રાહ્મી આંખલાના સારા લક્ષણો અને અમેરિકન ટૂંકા શિંગડાવાળી જે ગાય છે એના પણ સારા લક્ષણો સંતતિમાં વારસામાં આવ્યા. ભારતીય બ્રાહ્મી આંખલો છે તો એ ખૂબ જ ઊંચું તાપમાન સહન કરી શકે છે, એ એની ક્ષમતા છે. અને અમેરિકન ટૂંકા શિંગડાવાળી ગાય છે એ વધુ દૂધ ઉત્પાદન આપે છે. તો આ બંને વચ્ચે સંકરણ કરાયું અને સાંતા ગટુડીસ ગાય પ્રાપ્ત થઈ. તો સાંતા ગટુડીસ ગાયની અંદર ઊંચું તાપમાન પણ સહન કરી શકવાની ક્ષમતા આવી અને વધુ દૂધ ઉત્પાદન કરવાની ક્ષમતા પણ આવી. તો આ બંને ઈચ્છિત લક્ષણો છે એ જોઈન્ટ થઈ શક્યા. કઈ પદ્ધતિથી? તો કે કસોટી સંકરણથી. પ્રાપ્ત થતી સંતતિ સીધી જ સંકરજાત તરીકે લેવામાં આવે છે. એટલે આ જે નવી સંતતિ પ્રાપ્ત થઈ આ હિસારડેલ ઘેટાની જાતિ છે અને સાંતા ગટુડીસ ગાય છે, એને સંકરજાત કહેવામાં આવે છે. ઓકે મિત્રો, હવે આપણે વાત કરીએ આંતરજાતીય સંકરણની. તો કે આ પદ્ધતિની અંદર જાણો છો આંતરજાતીય એટલે કે બે જુદી જુદી જાતિના નર અને માદા વચ્ચે સંકરણ કરાવાય છે. તો આ પદ્ધતિમાં બે ભિન્ન જાતિના અલગ અલગ જાતિના નર અને માદા વચ્ચે સંકરણ કરાવાય છે. નવી સંતતિ પિતૃઓથી તદ્દન જુદા લક્ષણો ધરાવે છે, કારણ કે અલગ અલગ બે જાતિના લક્ષણો ભેગા થાય. બરાબર છે? એટલે નવી સંતતિ છે એ પિતૃથી અલગ હોય છે. કેટલાક સંજોગોમાં સંતતિના બધા જ લક્ષણો ઈચ્છિત લક્ષણો પણ જોવા મળે છે. નર અને માદા અલગ અલગ જાતિના હોય, બેયના સારા સારા લક્ષણો વારસામાં આવે તો સંતતિમાં બધા સારા લક્ષણો વારસામાં આવી જાય. સંતતિ આર્થિક રીતે ઉપયોગી છે, એટલે ખડતલ હોય આવી સંતતિ, મજબૂત હોય છે. દાખલા તરીકે ખચ્ચર નામનું પ્રાણી છે એ નર ગધેડો અને માદા ઘોડા વચ્ચે સંકરણ કરાવીને બનાવવામાં આવે છે, મ્યુલ જેને કહેવામાં આવે છે. પછી હિન્ની નામનું પ્રાણી છે એ નર ઘોડો અને માદા ગધેડા વચ્ચે સંકરણ કરાવવામાં આવે છે, હિન્ની. અને લાઇગર, તો લાઇગર નામનું જે પ્રાણી છે એ નર સિંહ અને માદા વાઘ વચ્ચે સંકરણ કરાવી અને ઉત્પન્ન થયેલું પ્રાણી છે. તો આ આંતરજાતીય સંકરણથી ઉત્પન્ન થયેલી જાતિ પ્રાણીઓ ખચ્ચર, હિન્ની છે, લાઇગર છે વગેરે. ઓકે મિત્રો, તો આ વાત થઈ ગઈ સંકરણની. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો નેક્સ્ટ લેક્ચરમાં આગળ વધીએ. નમસ્કાર, ઓમ શાંતિ.